તો હવામાન વિભાગની આગાહી અનુસાર લો પ્રેશર સર્જાવાને કારણે આગામી 5 દિવસ સુધી ગુજરાતના વિવિધ વિસ્તારોમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે, જેની અંદર સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતની અંદર સાર્વત્રિક વરસાદ 22 જુલાઈ સુધી જોવા મળી શકે છે। અને જાણીશું વિંડીના મારફતે કે ક્યાં ક્યાં આ વરસાદી માહોલ જામવાનો છે, કે જ્યાં આજે વાત કરીએ આપણે 18 તારીખની, તો 18 તારીખની અંદર જે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે તે આ વિસ્તાર છે। વિંડીની મારફતેથી સમજે, જ્યાં જામનગર, રાજકોટ, દેવભૂમિ દ્વારકા અને આ તરફ પોરબંદર, જૂનાગઢ આ તમામ એરિયા છે કે જ્યાં આજે 18 તારીખના રોજ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જેને લઈને ભારેથી અતિ ભારે વરસાદ આ વિસ્તારોની અંદર સૌરાષ્ટ્રના પડી શકે છે। તો સાથે જાણીએ કે છૂટાછવાયા વરસાદ ક્યાં પડવાનો છે, ઓરેન્જ એલર્ટ ક્યાં આપવામાં આવ્યું, તો કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથ આ તમામ ગુજરાતના વિસ્તારો છે કે જ્યાં આજે અહીંયા આગળ આ વિસ્તારોની અંદર ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળશે અને તેને લઈને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। બીજી તરફ વાત કરીએ યલો એલર્ટની, જ્યાં બનાસકાંઠા, પાટણ, અમદાવાદ, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નર્મદા, છોટાઉદેપુર અને વડોદરા આ મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તારો છે કે જ્યાં આગળ આ વિસ્તારની અંદર પણ છૂટો છવાયો વરસાદ ભારે પડી શકે છે અને તેને લઈને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। જ્યારે અન્ય આ તમામ જે એરિયા છે, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર અને અરવલ્લી કે જ્યાં ગ્રીન એલર્ટ છે, કે જ્યાં આગળ વરસાદની સંભાવના હાલ અત્યારે નહીવત છે, પરંતુ આ તમામ જે આજે આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે તે આ પ્રમાણે કરવામાં આવી છે કે જ્યાં સૌરાષ્ટ્રના અનેક ભાગો છે કે જેની અંદર અત્યારે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, જ્યાં ભારેથી અતિ ભારે વરસાદ સાયક્લોનિક અસરને થઈને થઈ શકે છે। જે લો પ્રેશર ઓડિશા ઉપર સર્જાયું છે અને ઓડિશા ઉપરનું જે લો પ્રેશર છે તે ધીરે ધીરે હવે ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે અને તેની અસર છે તે આવનારા દિવસોની અંદર પણ ગુજરાતના અનેક રાજ્યના વિવિધ વિસ્તારોમાં જોવા મળવાની છે, કે જ્યાં હળવાથી મધ્યમ વરસાદ અને અતિ ભારે વરસાદની આગાહી પણ આગામી દિવસોમાં જોવા મળશે, જ્યાં 5 દિવસ આગામી વરસાદની આગાહી કરવામાં આવી છે। આગળ જો વાત કરીએ આવતીકાલની, કે જ્યાં આવતીકાલ એટલે કે 19 તારીખ માટે જે વરસાદની આગાહી કરવામાં આવી છે તે આ પ્રમાણે છે કે જ્યાં યલો અને ઓરેન્જ એલર્ટ વરસાદનું જાહેર હવામાન વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે, કે જ્યાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ સહિતના જે ઉત્તર ગુજરાતના અમુક ભાગો છે, અમુક જિલ્લાઓ છે કે જ્યાં ગ્રીન એલર્ટ આપવામાં આવ્યું છે, કે જ્યાં વરસાદ આવતીકાલ માટે નહીવત જોવા મળશે, છૂટો છવાયો વરસાદ જોવા મળી શકે છે। પરંતુ જે વાત કરીએ યલો એલર્ટની, જ્યાં ભરૂચ, સુરત, તાપી, ડાંગ આ જે દક્ષિણ ગુજરાતના જે અમુક જિલ્લાઓ છે ત્યાં આગળ યલો એલર્ટ આપવામાં આવ્યું છે, તેની સાથે સાથે સુરેન્દ્રનગર, બોટાદ અને મોરબીમાં પણ યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। તેનો મતલબ એ છે કે છૂટાછવાયો ભારે વરસાદ છે તે આ વિસ્તારોની અંદર આવતીકાલે પણ આપણને જોવા મળશે। તો સાથે ઓરેન્જ એલર્ટની વાત કરીએ, કે જ્યાં કચ્છના વિસ્તાર છે, કચ્છના વિસ્તારની અંદર કાલે ઓરેન્જ એલર્ટ છે, કે જ્યાં અતિભારે વરસાદ અનેક વિસ્તારોની અંદર કચ્છના જોવા મળી શકે છે। જામનગર, રાજકોટ, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર અને દેવભૂમિ દ્વારકા સહિતના દક્ષિણ ગુજરાતના પણ જે નવસારી છે, વલસાડ છે, દાદરાનગર હવેલી અને દમણના જે ભાગ છે ત્યાં પણ ઓરેન્જ એલર્ટ આવતીકાલ માટે જાહેર કરવામાં આવ્યો છે। તેને લઈને કહી શકાય કે જ્યાં છૂટો છવાયો ભારેથી અતિ ભારે વરસાદ આ જિલ્લાઓની અંદર જોવા મળી શકે છે। સૌરાષ્ટ્ર, કચ્છના ભાગોની અંદર આગામી દિવસોની અંદર 5 દિવસ સુધી વરસાદ સાર્વત્રિક રહેવાની આગાહી હવામાન વિભાગે તો કરી છે, પરંતુ જે લો પ્રેશર જે ઓડિશા ખાતે ઉપર જોવા મળી રહ્યું છે ને હવે ધીરે ધીરે તે આગળ વધી રહ્યું છે ગુજરાત તરફ, તેની અસર ગુજરાતમાં આગામી 22 જુલાઈ સુધી જોવા મળશે। એટલે આગામી 5 દિવસ માટે વરસાદ સાર્વત્રિક ગુજરાતમાં જોવા મળશે અને તેની સૌથી વધુ અસર છે તે કચ્છ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જે અમુક ભાગો છે ત્યાં થવાની છે। મહત્વનું છે કે દક્ષિણ ગુજરાતમાં સુરત, તાપી, વલસાડ અને આ ડાંગ વિસ્તાર છે ત્યાં આગળ આની અસર આગામી 22 તારીખ સુધી રહેશે, કે જ્યાં ભારે વરસાદ થઈ શકે છે। કચ્છની અંદર પણ જે સાર્વત્રિક વરસાદ છે તે તમામ વિસ્તારની અંદર પંથકમાં જોવા મળશે અને સાથે સૌરાષ્ટ્રના અનેક રાજકોટ, જામનગર સહિતના પોરબંદરના જે વિસ્તારો છે ત્યાં પણ આગામી 22 જુલાઈ સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જે લો પ્રેશર સર્જાયું છે તેને લઈને। પરંતુ સાર્વત્રિક 5 દિવસ સાર્વત્રિક વરસાદ રાજ્યભરની અંદર રહેવાનો છે તેવી હાલ તો હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે।